નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 9 અને વિષય વિજ્ઞાનના સંપૂર્ણ પ્રથમ પરીક્ષાના 50 ગુણના 100% મિત્રો સાચું પેપર સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં। વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સત્રાંત પરીક્ષા જે છે આપણી ઓક્ટોબરમાં લેવામાં આવનાર છે। સમય તમને 2 કલાક રહેશે અને કુલ ગુણ 50ના મોડેલ પેપર આપણે જોવાના છીએ। વિભાગે તમારો 15 ગુણનો રહેશે। નીચે આપેલી સૂચના મુજબ લખવાના રહેશે અને દરેકનો 1 ગુણ મળવાપાત્ર રહેશે। પહેલો પ્રશ્ન છે MCQ પ્રકારના 4 પ્રશ્નો હશે। નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર શું છે? તો આવશે CO2S। એટલે વિદ્યાર્થી મિત્રો અહીં સાચો જવાબ આપણો થાય છે C। પ્રશ્ન નંબર 2, કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે? તો અહીં આવશે રિબોઝોમ। જો એક છોકરો ચકડોળ મેરીગો રાઉન્ડ પર બેસીને 10 મીટર સેકન્ડ મિત્રો -1 કાચ જેટલી અચળ ઝડપે ગતિ કરી રહ્યો છે તો તે છોકરો પ્રવેગિત ગતિ જે છે તે કરતો હશે। પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી પ્રોટીનનો સ્ત્રોત કયો છે? તો આવશે મગ। નીચેનામાંથી ખરા ખોટા જણાવવાના રહેશે। 3 પૂછાશે અને 3 ગુણ મળવાપાત્ર છે। સામાન્ય રીતે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થોની ઘનતા વધુ હોય છે તો ખોટું। કલેલ દ્રાવણના કણો ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ શકે છે તો ખોટું। સ્થળાંતર માટે તે શૂન્ય હોઈ શકે નહીં તો એ પણ ખોટું છે। ખાલી જગ્યા પૂરવાની છે। બરફ પાણી પર તરે છે કારણ કે બરફની ઘનતા પાણી કરતાં વધુ છે। પ્રવાહી પદાર્થના પ્રવાહી માધ્યમમાં બનેલા કલેલ સ્વરૂપને ઇમોશનલ કહે છે। પ્રશ્ન નંબર 10, પદાર્થ ઉપર લાગતા બાહ્ય બળનું મૂલ્ય તો દળ અને પ્રવેગના ગણનકળ જેટલું હોય છે। એક વાક્યની અંદર જવાબ આપો। 4 ગુણના 4 પ્રશ્નો પૂછાશે। ગરમ તથા સૂકા દિવસોની અંદર કુલર વધુ જે છે તે ઠંડક આપે છે, શા માટે? તો ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો વેગ વધુ હોવાથી આ દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે। પ્રશ્ન નંબર 12, વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમથી ભૌતિક સ્થિતિની આધારે કલેલ દ્રાવણ એટલે કે પ્રણાલીના પ્રકાર કેટલા છે? તો વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમથી ભૌતિક સ્થિતિના આધારે કલેલ દ્રાવણની 8 પ્રકાર છે। પ્રશ્ન નંબર 13, પ્રવેગી ગતિ કરતા પદાર્થો ઉપર લાગતા બળો સંતુલિત બળો હશે કે અસંતુલિત બળ હશે? તો જવાબ આવશે અસંતુલિત બળ હશે। પ્રશ્ન નંબર 14, પાક સુધારણા માટે ઐચ્છિક કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ કઈ છે? તો પાક સુધારણા માટે ઘાસચારાને પાક માટે લાંબી અને વધુ શાખાઓનો, જ્યારે અનાજની વાત આવે તો અનાજ માટે વામન છોડ, ઐચ્છિક કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતા। જોડકા જોડવાના છે તો ઉર્જાઘર, તો ઉર્જાઘરની અંદર સાચો જવાબ આવશે C, કણાભ સૂત્ર। પરિકીંજીએ તો સાચો જવાબ આવશે જીવરસ। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીશું વિભાગ બી। નીચે આપેલા જે પ્રશ્નો છે આ પ્રશ્નોના તમારે 40 થી 50 શબ્દોની અંદર જવાબ આપવાના છે અને કોઈ પણ 6 લખવાના રહેશે। એટલે કે દરેક પ્રશ્ન પાછળ તમને 2 ગુણ મળવાપાત્ર છે। કારણ આપવાનું છે કે ગરમ ખોરાકની સોડમ એટલે કે વાસ થોડા મીટર સુધી પણ આવે છે, જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ લેવા માટે વધુ નજીક જવું પડે છે। તો ગરમ ખોરાકની સોડમ વાસ થોડા મીટર સુધી આવે છે કારણ કે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે, આથી તે હવામાં ભળી ઝડપથી પ્રસરે છે, જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ એટલે કે વાસ લેવા માટે વધુ નજીક જવું પડે છે કારણ કે અહીં કણોની ગતિજ ઉર્જા ઓછી હોવાથી તેનું પ્રસરણ પણ ધીમું છે। દ્રવ્ય અવસ્થા ઉપર દબાણ કરતા ફેરફારોની અસર લખવાની છે। તો નિયત તાપમાને દ્રવ્ય અવસ્થા ખાસ કરીને વાયુ અવસ્થા ઉપર દબાણ વધારવામાં આવે તો વાયુના ઘટક કણો એકબીજાથી વધુ નજીક આવવા પ્રયત્ન કરશે। દબાણ વધારતા વાયુનું પ્રવાહી અને અંતે ઘનમાં રૂપાંતર થઈ જાય છે। તો આપણે પિસ્ટલ સિલિન્ડર નળાકાર જોયા છે, તો એની અંદર તમે તેની વિદ્યાર્થી મિત્રો આકૃતિ જોઈ શકો છો। તફાવત આપો ભૌતિક અને રાસાયણિક ફેરફારો। તો આપણે જોઈએ કે ભૌતિક ફેરફાર તો એ ફેરફાર દરમિયાન માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા બદલાતી હોય છે। રાસાયણિક ફેરફારમાં રાસાયણિક સંગઠન એટલે કે બંધારણ બદલાતું હોય છે, તેને આપણે રાસાયણિક ફેરફાર કહીશું। ભૌતિક ફેરફારમાં ગુણધર્મના આધારે થાય છે। આ ફેરફાર કાયમી હોતો નથી। આ ફેરફારમાં મૂળભૂત પદાર્થ સાદી ભૌતિક ક્રિયાથી અથવા તો પ્રક્રિયાને ઉલટાવીને પાછો મેળવી શકાય છે। રાસાયણિક ફેરફાર જે છે તે ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોને આધારે થાય છે। આ ફેરફાર કાયમી છે। આ ફેરફારમાં મૂળભૂત પદાર્થ સાદી ભૌતિક ક્રિયાથી અને અથવા તો પ્રક્રિયા ઉલટાવીને પાછો મેળવી શકાતો નથી।
એટીપી ઉર્જાનું ચલણ છે. વૈજ્ઞાનિક સમજૂતી આપો. તો જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત રહે છે. તે ઉર્જા મેળવવા માટે એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ કણાભસૂત્રમાંથી થતી પ્રક્રિયાઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે. આથી આ કણાભસૂત્રને કોષના પાવર હાઉસ અથવા તો ઉર્જા ઘર તરીકે ઓળખવામાં આવે છે. કોણે કોષોની શોધ કરી હતી અને કેવી રીતે? તો રોબર્ટ હુકે કોષોની શોધ કરી હતી. તેમણે જાતે તૈયાર કરેલા સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓક્સ વૃક્ષની છાલની પાતળી ચીરીઓનું અવલોકન કર્યું. તેમણે અવલોકનમાં મધપૂડાઓના ખાના જેવી રચનાઓ જોઈ. હું આ ખાનાઓને કોષો તરીકે ઓળખાવ્યા. એક ટ્રેન રેલવે સ્ટેશનની ગતિના પ્રારંભ કરે છે અને અચળ પ્રવેગની ગતિથી 10 મિનિટમાં 40 કિલોમીટર પ્રતિ અવરની ઝડપ પ્રાપ્ત કરે છે. તો તેનો પ્રવેગ શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીં સૂત્ર મૂકીને પ્રારંભિક ઝડપ, અંતિમ ઝડપ જે છે અને તેનો પ્રવેગનું સૂત્ર મૂકી અને શોધશો તો સાચો જવાબ આપણે આવી રીતે મળી ગયો છે. વૈજ્ઞાનિક કારણ આપો. સ્કેટિંગ કરવાના બૂટ પહેરીને ચાલી કે દોડી શકાતું નથી. તો પગ અને જમીન વચ્ચે ઘર્ષણ બળના કારણે જ પાણી માત્ર ચાલી કે દોડી શકે છે, પણ સ્કેટિંગ કરવાના બૂટ પહેરવાથી પગ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ નહિવત થાય છે. પરિણામે રસ્તા ઉપર ચાલતા કે દોડતી વખતે લપસી પડવાનો ભય રહે છે. દરિયાઈ મત્સ્ય ઉછેર વિશે જાણકારી આપો. તો ભારતમાં દરિયાઈ મત્સ્ય સ્ત્રોત માટે પૂરતો અવકાશ છે. આપણા દરિયાઈ મત્સ્ય સ્ત્રોત જે છે તેના માટે 7,500 કિલોમીટર લાંબો દરિયા કિનારો અને ખૂબ ઊંડો દરિયા કિનારો છે. અરબ સાગર, બંગાળાની ખાડી, ખંભાતનો અખાત વગેરે દરિયાઈ મત્સ્ય મેળવવા માટે મહત્ત્વનો આપણને અહીં સ્ત્રોત જે છે તે આપણા દેશને પૂરો પડ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે બોમ્બડક અને પોમટ મોટા જથ્થામાં મળી આવે છે. તો મિત્રો દરિયાઈ મત્સ્ય પકડવાની પદ્ધતિઓ તો પરંપરાગત છે તથા આધુનિક છે. આર્થિક મહત્ત્વ ધરાવતી માછલીઓની વાત કરીએ તો મીન પક્ષ યુક્ત જે છે એમાં આવશે મુલેટ, ભેટકી, પર્લસ્પોટ. કવચીય પ્રાણીઓની વાત કરીએ તો ઝીંગા, મુસલ, આઈસ્ટર જેને મોતીછીપ પણ કહીએ છીએ. અહીં તમે તેની આકૃતિ પણ જોઈ શકો છો. દરિયાઈ નીંદણ સાથે સમુદ્રમાં ચોક્કસ પસંદ કરાયેલા વિસ્તારમાં આર્થિક મહત્ત્વ ધરાવતી સમુદ્રી માછલીઓનું સંવર્ધન કરવામાં આવે છે. મોતીઓ પ્રાપ્ત કરવા માટે મોતીછીપ એટલે કે આઈસ્ટરનું સંવર્ધન કરવામાં આવે છે. દરિયાઈ મત્સ્યના અમર્યાદિત ઉપયોગના કારણે ભવિષ્યમાં દરિયાઈ મત્સ્ય ભંડાર ઓછો થતો જવાની સ્થિતિની અંદર દરિયાઈ મત્સ્ય સંવર્ધન પ્રણાલી દ્વારા તેની પૂર્તિ કરવી હોય તો થઈ શકશે. વૈજ્ઞાનિક કારણ આપો. તો અહીં આપણે જોઈશું મરઘા પાલનની ખૂબ જ કાળજી રાખવી પડે છે. તો મરઘા પાલનમાં આહાર, રહેઠાણ અને રોગોના નિયંત્રણ ઉપર વિશેષ કાળજી રાખવી પડે છે. મરઘાને મોકળાશવાળી જગ્યા જોઈએ છે. મરઘાને પ્રોટીન સભર ખોરાક જોઈએ છે. મરઘાને બેક્ટેરિયા, વાયરસ, ફૂગને પરોપજીવીના જેવી રોગ પણ થઈ શકે છે. મરઘાને પોષણની ખામીથી ત્રુટિજન્ય રોગો થાય છે. તેથી મરઘા પાલન જો કરવું હોય તો તમારે ખૂબ કાળજી લેવી પડે છે. વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારે 60થી 80 શબ્દોમાં મુદ્દાસર સમજૂતી સાથે લખવાના રહેશે. દરેકના 3 ગુણ પ્રમાણે વિભાગ સી 15 ગુણનો રહેશે અને કોઈ પણ 5 તમને મનગમતા પ્રશ્નોના જવાબ તમે આપી શકો છો. દ્રવણની અવસ્થાઓ શા માટે ઉદ્ભવે છે? દ્રવ્ય અવસ્થામાં પ્રકાર જણાવી દરેક અવસ્થાના 3 ઉદાહરણ આપો. તો દ્રવ્યના કણોની લાક્ષણિકતા અને આંતરાણવીય આકર્ષણ બળની પ્રબળતા જુદી જુદી હોવાના લીધે દ્રવ્યની અવસ્થાઓ ઉદ્ભવે છે. દ્રવ્યની 3 અવસ્થા છે: ઘન, પ્રવાહી અને વાયુ. ઘન અવસ્થામાં આવશે ત્રાંબુ, લોખંડ અને બરફ. પ્રવાહી અવસ્થામાં આવશે પાણી, પેટ્રોલ, આલ્કોહોલ. વાયુમાં આવશે હવા, નાઇટ્રોજન અને ઓક્સિજન. ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ એમ 4 પદાર્થો છે. તે પૈકી પદાર્થ ડબલ્યુ એ ઘેરા જાંબલી રંગના પરમાણુ ઉદ્ધવપાતન પામતો ઘન પદાર્થ છે. તેનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ જીવાણુનાશી એટલે કે એન્ટિસેપ્ટિક તરીકે વપરાય છે. પદાર્થ એક્સ એ એવો ઘન પદાર્થ છે કે જે દરિયાના પાણીમાંથી મેળવવામાં આવે છે તથા પાણીમાં સરળતાથી દ્રાવ્ય થાય છે. જ્યારે પદાર્થનું સફેદ ઘન પાણીમાં અદ્રાવ્ય પદાર્થ છે, જે કપડાં રાખવા માટેના કબાટના ભેજને કારણે આવતી દુર્ગંધ રોકવા માટે વપરાય છે. પદાર્થ પણ સફેદ ઘન ઉદ્ધવપાતન પામતો પદાર્થ છે, જે શું કામ કોષમાં વપરાય છે. હવે આપણે જવાબમાં મેળવીશું ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડના પદાર્થનું નામ આપો. તો ડબલ્યુ છે તે વિદ્યાર્થી મિત્રો આયોડીન, એક્સ સોડિયમ ક્લોરાઇડ, વાય છે તે નેફ્થેલિન અને ઝેડ એ નવસાર એટલે કે એમોનિયમ ક્લોરાઇડ છે. આ પદાર્થો પૈકી કયા કયા પદાર્થો ઉદ્ધવપાતન છે? તો આયોડીન, નેથેલિન અને નવસાર. કયો પદાર્થ કાર્બનિક છે? તો કાર્બનિક પદાર્થમાં આવશે નેક્સેલિન. નીચેના પૈકી કયા ફેરફારો રાસાયણિક ફેરફારો છે?
તો મિત્રો અહીં આપણે જવાબ આપી દીધો છે કે છોડની વૃદ્ધિ, ખોરાકનું રાંધવું, લોખંડનું કટાવવું, ખોરાકમાં પાચન અને મીણબત્તીનું સળગવું, આટલા ફેરફારોને આપણે રાસાયણિક ફેરફારો કહીશું. ધાતુ તત્વોના ગુણધર્મો. તો ગુણધર્મો વિદ્યાર્થી મિત્રો આપણે મોટા પ્રશ્નોની ચર્ચા અહીં નહીં કરીએ, તો અહીંથી જોઈ અને તમે મેળવી શકો છો. ટૂંકી માહિતી આપો તો આદિકોષ કેન્દ્રીકોષ, તો એનો પણ સંપૂર્ણ જવાબ તમે અહીંથી મેળવી શકો છો. સ્થિર અવસ્થામાં રહેલા એક ટ્રક પર કોઈ ટેકરી ઉપરથી નીચે તરફ અચળ પ્રવેગથી ગતિની શરૂઆત કરે છે. તે 20 સેકન્ડમાં 400 મીટર અંતર કાપે છે. તેના પ્રવેગ શોધો. જો તેનું દળ 7 ટન હોય તો તેના ઉપર લાગતું બળ શોધો. તો 1 ટન બરાબર અહીં તમારે 1000 કિલો લેવાના છે અને તેનું બળ આપણને અહીં 14,000 ન્યૂટન મળે છે. તેનું સંપૂર્ણ તમારે આ પ્રકારે જવાબ મેળવવાનો રહેશે. ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપી તે કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે તે તમારે લખવાનું છે. કાર્બોદિત છે તો ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરી જેવા ધાન્ય. પ્રોટીન તો ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મઠ, વાલ, મસૂર જેવા કઠોળ. આવશ્યક તેલ સોયાબીન, મગફળી, તલ, એરંડા એટલે કે દિવેલ, રાઈ, સરસવ, અળસી, સૂર્યમુખી જેવા તેલ બીજ અને તેલબિયા. તો અહીં આપણે સંપૂર્ણ એમના ચિત્રો પણ આપી દીધા છે. વિભાગ ડીની વાત આવે એટલે વાત કરીશું કે 90 થી 120 શબ્દમાં મુદ્દાસર સવિસ્તાર જવાબ લખવાના છે અને દરેકના 4 ગુણ મળવાપાત્ર રહેશે. એટલે કે તમારે અહીં 2 પ્રશ્ન મનગમતા તમે લખી શકશો. પથ લંબાઈ અંતર હંમેશા ધન જ હોય છે, જ્યારે સ્થળાંતર ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે. આ વિધાનનું એક યોગ્ય ઉદાહરણ લઈ અને તમારે સમજૂતી આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ અહીં જો આકૃતિ સાથે સવિસ્તાર રૂપે જવાબ આપેલો છે, તો તમે અહીંથી જવાબ મેળવી અને જવાબ લખી શકો છો. આપણે તેની ગણતરી પણ કેવી રીતે કરવાની છે, તેના સૂત્રો, એનો પણ અભ્યાસ કરવા માટે અહીં તમને જવાબ સંપૂર્ણ સમજૂતી સાથે આપેલો છે. તો કયા કારણોમાં હોઈ શકે છે તેની આપણે પણ અહીં નોંધ પણ રાખી છે. ત્યારબાદ આગળ વાત કરીશું કયા કયા કારકો પરિબળો માટે જાત સુધારણા કરવામાં આવે છે, સમજાવો. તો જે સુધારણા કરવામાં આવે છે તો એની પણ સમજૂતી વિદ્યાર્થી મિત્રો તમે અહીંથી વધુ ઉત્પાદન, ગુણવત્તામાં સુધારણા, જૈવિક અને જૈવિક પ્રતિરોધકતા, પરિપક્વન સમયમાં ફેરફાર, વ્યાપક અનુકૂળતા અને ઇચ્છિત કૃષિકીય લાક્ષણિકતાઓ મેળવીને લખી શકો છો. તો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.